કે ક્યારે તપાસ દરમિયાન કરશે? આ બે લોકો મરી ગયા, એજન્સીનું નામ નાખો, નોડલ અધિકારી કોણ છે એનું નામ નાખો ને તમે. કોની રાહ જુઓ છો? તપાસ દરમિયાન જે પણ મળશે તમામનું નામ. અરે તપાસ તમે કેટલું રિકવર કર્યું ત્યાંથી? મારવાના સળિયા દંડા રિકવર કર્યા છે આજ દિન સુધી? બધા હજી ગઈકાલે રાત્રે તો તમે ડેડ બોડી. અરે પણ એમાં કોની રાહ જુઓ છો તમે? આમાં પંચો કોણ અધિકારની રાહ જોઈએ? કોણ એફએસએલ અધિકારી છે? લાવો નંબર લાવો. એને હજુ સમય નથી મળ્યો ત્યાં આવવા માટે. એ આવી ગયા છે પણ અહીંયા આનું ઇન્ક્વેસ્ટ પણ આજે જરૂરી છે. આજે બીજું કોઈ મરતું ને તો તમે ધમ પછાડા કરી નાખતા. તમારા એસપી સાહેબે ચોરી કરવા આવેલું એવું સ્ટેટમેન્ટ આપ્યું છે. આ તમને ચોર દેખાય છે જે મરી ગયા છે તે? તમારા પર કોઈ સીસીટીવી પુરાવા છે કે આ લોકો ચોરી કરવા આવ્યા હતા? આદિવાસીઓ ત્યાં ચોર છે? અમારી આખી અરે સ્ટેટમેન્ટ છે, પૂછો એસપી સાહેબ ને. તપાસ દરમિયાન આ વ્યક્તિ મરી ગયો, તમે કોનું સ્ટેટમેન્ટ? એમનું સ્ટેટમેન્ટ આધારે તમે વાત કરો છો. એને પોતાની સભાન અવસ્થામાં હતો આ માણસ. આટલી બધી ઈજા થઈ, એમને રિફર કેમ ના કર્યા? બીજા વ્યક્તિ મૃત પામે છે, એમના ડાઇંગ ડિક્લેરેશન પણ રાજપીપળામાં આ વ્યક્તિ ગંભીર હાલતમાં હતો. હું કાલે એને જોઈને ગયો. ડોક્ટરને તમારી રૂબરૂમાં તમારા ડીવાયએસપી સાહેબ હતા. મેં કીધું તાત્કાલિક ધોરણે બરોડા રિફર કરો. કેમ રિફર કરવામાં? આ ગંભીર હાલતમાં હતો, રિફર કરી દેવું જોઈએ ને. રિફર કરવાનું ડોક્ટરને લાગે તો મરી ગયો. હવે તો શું કરો? તમે એજન્સીને બોલાવો, એમના નામ નાખો. કોના કહેવાથી આટલો માર માર્યો છે એ લોકોએ? એમના કોલ ડિટેલ ને બધું કે કાઢો ને તમે. ને તે ક્યારે કરવાના? અમે લાશ નહીં સ્વીકારીએ. બરાબર છે? તમારા એસપી સાહેબે કીધું છે આદિવાસી અમે કઈ ચોર છે ભાઈ? ના ના, એવું કોઈ. તો પછી સ્ટેટમેન્ટ શેના આધારે સ્ટેટમેન્ટ આપ્યું? એમની પાસે સીસીટીવી ફૂટેજ છે ચોરી કરવા ગયેલા તે? ડેડ બોડી લઈ લો, ચાલો એસપી કચેરી ડેડ બોડી મૂકીએ. થોડું ચાલે આવી રીતના? આદિવાસી સમાજને બદનામ કરો છો. અમારે ત્યાં માર ખાઈને મરવાનું છે ભાઈ. તમે કાયદો વ્યવસ્થા જાળવો ને. ચોર એમણે સ્ટેટમેન્ટ એસપી તરીકે સ્ટેટમેન્ટ આવી રીતે અપાય? મૃત પામ્યો છે એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ચોરી કરવા ગયેલા. તમે તપાસ, તમને સીસીટીવી ફૂટેજ મળ્યા છે ચોરીના? કયા આધારે તમે ચોર માથે પાડો છો ભાઈ? તપાસ ચાલુ છે. તપાસ ચાલુ છે ને એજન્સીનું નામ. અમે ડેડ બોડી નહીં સ્વીકારીએ ભાઈ. આ કહી દીધું. એજન્સીનું નામ એફઆઈઆર માં લખો તમે હમણાં. બરાબર ને? નોડલ અધિકારી કોણ છે? ડીસાક વાળો હોય કે માર્ગ મકાન વિભાગ હોય? અમે કઈ અમારા લોકોને ત્યાં મરવા માટે નથી છોડી દીધા. કહી દીધું તમને. ડેડ બોડી લઈને જઈએ છીએ એસપી કચેરી. ન્યાય કરો. ચોર છે એટલે અમે ચોર છે એમ ને? અમે અમારી જમીનો છીનવી લીધી, અમારો વિસ્તાર, અમારી વસ્તી, અમને ચોર બનાવો તમે. કાલે બી મેં તમને 10 વખત કીધું કે એજન્સીનું નામ નાખો ને ભાઈ. મજૂરોને લાવીને મૂકી દીધા. હવે પગાર જેલમાં બેહીને પગાર આપશે એ લોકો. હાજર નહીં. એમના કોલ ડિટેલ ચેક કરો. કોની સાથે વાત કરી પછી માર માર્યો છે? ના, બિલકુલ નહીં ચાલે. અમે ડેડ બોડી નહીં સ્વીકારીએ ભાઈ. આ કહી દીધું. ગામવાળા સરપંચ આવ્યા છે કે એમના પપ્પા તો બેહેસ છે. ચાલો ડેડ બોડી લઈએ. ચાલો એસપી કચેરી ન્યાય આપશે એ લોકો. ના ભાઈ, તપાસમાં તમે શું કર્યું બતાવો મને. તમે શું કર્યું બતાવો. અમારા લોકોને અને તમે કેમ આવું વિચારો છો? હાથ નહીં લગાડો. હાથ નહીં લગાડો મને. વાત કરીશું. એસપી કચેરી આવો. ના ના, હાથ નહીં લગાડો. તમે જાણો તમારું કામ જાણે. કહી દીધું. કાલના કહીએ છીએ એજન્સી પર ફરિયાદ કરો કે તમારાથી થતું નથી. અમારા માણસોને તો મરવા માટે અરે 10 વખત કીધું મેં. એફઆઈઆર માં એજન્સીનું નામ નાખો, નોડલ ઓફિસરનું નામ નાખો. હજુ તમને રિકવરીમાં દંડા નથી મળતા. અમારા માણસોને મરવા માટે પ્લીઝ છોડો. હાથ નહીં લગાડતા. હાથ છોડ. હાથ નહીં લગાડવાની. પછી ત્યાં વાત. અરે સાહેબ પીએમ ચાલે છે. ના ના, નથી. જો ભાઈ તમે જો હાથ નહીં લગાડો. પછી જોજો તમે અમારા માણસ મર્યા છે. ના ના ભાઈ, ના ના, બિલકુલ નહીં. તમે સાઈડ પર હટો ભાઈ. અરે હું પોસિબલ ન્યાય આપો ને તો. ન્યાય આપો. બોલાવો. માણસ આપણો સિરિયસ હતો. તમે ગુનાને માથે લઈને ફરવાનું છે. એસપી સાહેબ આદિવાસી ચોર છે ભાઈ. અમે ચોરી કરવા ગયેલા એટલે શું ચોરી કરવા ગયેલા? સીસીટીવી ફૂટેજ છે તમારી પાસે? ના, ચાલો ત્યાં વાતો કરીશું ભાઈ. પછી અગર ભાઈ પીએમ કરતા ના બધાને છે ને હાઈકોર્ટ લઈ જઈશ. પીએમ કહ્યું ને હાઈકોર્ટે જશો તમે. આ કહી દીધું. હાઈકોર્ટમાં પિટિશન કરી જઈશું. સંમતિ વગર પીએમ કર્યું ને કોર્ટમાં લઈ જઈશું.
તમને બી કોર્ટમાં લઈ જઈશું. હા, તમને કીધું. મને જોવા દો. અરે ભાઈ, ન્યાય કરો તમે. ન્યાય કરો તમે. હું સમજાવવાનું? અમારા લોકો બે જુવાન મરી ગયા, એક ને એક છોકરો મરી ગયો. અમે કાલના ભાઈ બાપા કરીએ છીએ. એફઆઈઆર ને અમારે શું કરવાનું છે? એજન્સી નાખી અંદર તમે. અરે ભાઈ, તપાસ હમણાં એજન્સી નાખો. એ લોકો પાસેથી તમે હથિયાર હજુ લીધા નથી. ના ના એવું ના ચાલે. અમે છે ને એમની ન્યાય આપી દઈશું. સાઈડ પર. ના ના હાથ નહીં લગાડો. ભાઈ નહીં ભાઈ. ના ના સાઈડ પર રહો. અરે ભાઈ સાઈડ પર રહો. અમારે કઈ નહીં. તમે શું ધંધા કરો છો? તમે શું કાર્યવાહી? તમને કાલે કીધું કે એજન્સી નું નામ નાખો. કેમ નથી નાખતા? સમય તો મળવો જોઈએ ને. અરે તમને આનો સમય જોઈએ છે? આમાં આનો સમય અમારી પાસે આખી સવાર સુધી તમારી પાસે સમય તો હતો ને આખી સાહેબ. રાત માર માર્યો છે. તમારી પાસે એકાદ દંડો રિકવર કર્યો તમે? એકાદ સળિયો રિકવર કર્યો? ના ના બિલકુલ. આજે શું કરો છો તમે? તમારે ઉતાવળ નહીં, તમે જબરજસ્તીથી પીએમ અમને કરો છો. કોઈ ઉતાવળ નથી. અમને કોઈ ઉતાવળ નથી. એસપી સાહેબ એવું કે ચોરી કરવા ગયેલા. તમારી પાસે સીસીટીવી પુરાવા છે? અરે સાહેબ એવું ક્યાં કહે છે? બતાવો ભાઈ સ્ટેટમેન્ટ. મીડિયા મિત્રો, ચોરીનું એસપી સાહેબ બોલ્યા છે. એ ફરિયાદમાં જે લખાયેલું છે એ બિલકુલ નહીં જાણે. ફરિયાદમાં માણસ સભાના અમે આદિવાસીઓ ચોર છે હું સાબિત કરવા માંગુ છું. કોને કીધું? તમારા એસપી કીધું. પૂછો. અરે એ ફરિયાદમાં જે વિગત અરે છે એ ફરિયાદ જણાવી કોની ફરિયાદ છે? કોની ફરિયાદ છે? આ ભાઈની છે. એ ભાઈ તો સભાના અવસ્થામાં હતો. એ લખાવી શકતો તો. ના ના બિલકુલ નહીં. એ ભાઈ ચાલે નહીં. તમે હમણાં એજન્સી સાહેબ તમે એવું કહેવા માંગો છો કે એ ભાઈ ફરિયાદમાં એવું લખાયું કે મેં ચોરી કરવા ગયા એવું લખાયું? અરે એના પછી પણ એને સ્ટેટમેન્ટ આપ્યું. ઉભા રહો. ના 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 આ આ ખોટી ભાઈએ વાત છે સાહેબ. લખાયું મેં ચોરી કરવા ગયેલો છું. એ લોકો અરે એફઆઈઆર ની આ ભાઈ સભાના અવસ્થામાં કાલે નહોતો. મેં પોતે એમને મળી. એને કઈ રીતના એ રીતનું લખાયું કે મેં ચોરી કરવા ગયેલો? ના, મને અમારી લાશ આપી દો. ચાલો. ના ના અરે કેમ ના હોય? કોને ધમકી આપો છો? ફરજમાં એજન્સીનું નામ કેમ નથી? એ બધી કાયદાની ભાષા અમને નહીં સમજાવવાની. ગઈકાલના ભાઈ બાપા કરીએ છીએ. કોર્ટમાં ચાલવાનો છે. અહીંયા ન્યાય કરો. જેની પર કરવાની છે તેની પર કરો ને તમે. એ છે ને ગુનાવાળી વાત મને નહીં કરવાની. હા કહી દીધું તમને. હા તો માની ના જાઓ. તમે મારી વાત સાંભળો. તમે અત્યાર સુધી એજન્સીનું નામ કેમ નથી નાખ્યું? અરે હાનો કોની મરી ગયા? એ મંજૂરી હશે ભાઈ. તમે એજન્સીનું નામ ક્યારે નાખવાના? કાલે પણ તમે ઉતાવળ કરો છો. બરાબર કે પેલાનું પીએમ કરી નાખીએ. આજે પણ તમે ઉતાવળ કરો છો. શું છે તો તમે અમારે છે કોર્ટને મેં પહેલા ખુલાસો ઉતાવળ શેના માટે કરો છો? કોર્ટે જવાબ આપો. પહેલા ખુલાસો કરો.